નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણ એનાથી હવે માત્ર રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ હવે પરિચિત છે. અને ખાસ અયોધ્યામાં પણ આપણું રાજકોટનું આ સદભાવના વૃદ્ધાશ્રમનું વૃક્ષારોપણ અભિયાન એ પહોંચી ગયું છે. અને આવા મહાન કાર્ય માટે 23 તારીખથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે માનસ સદભાવના કથા યોજાઈ રહી છે. અને હવે એનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. અને આજે આ કથામાં અનેક કથાકારો પણ જોડાયેલા છે, કોઈને કોઈ રૂપે. તો આવા જ એક મહિલા કથાકાર, જેમને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, જાણીતું નામ છે એવા જિજ્ઞાસાબેન શાસ્ત્રી, એ આપણી સાથે જોડાયા છે. જિજ્ઞાસાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જિજ્ઞાસાબેન એક મહિલા કથાકાર તરીકે ખાસ કરીને છેલ્લા 30 વર્ષથી આપ આ કથા કરી રહ્યા છો, ભાગવત પુરાણ, દેવી પુરાણ. તો જ્યારે બાપુ 12 વર્ષ પછી રાજકોટ આવી રહ્યા છે, ત્યારે આપની લાગણી અમારા દર્શકોને. ખૂબ આનંદની વાત છે. અને આજ જે કાર્ય થઈ રહ્યું છે તે સદભાવના વૃદ્ધાશ્રમ અને આટલા બધા વૃક્ષારોપણ, કે જે મોટામાં મોટી સેવા છે. કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. પણ જે સમય ચાલી રહ્યો છે એની અંદર ક્યાંક ક્યાંક એવા સંતાનો પણ છે કે જે મા બાપનો તિરસ્કાર કરે છે, અને ક્યાંક ક્યાંક એવા સારા સંતાનો છે કે જે મા બાપના માટે સર્વસ્વ આપવા માટે તૈયાર છે. અને એવું આજે સદભાવના વૃદ્ધાશ્રમનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે, કે જેની અંદર બિલકુલ ફ્રી સુવિધા બધી આપવામાં આવશે. કેટલી સુંદર મજાની વાત છે આપણા માટે, કે બધાને આપણે પરિવારમાં સાચવીએ, પણ ઘણી વખત એવું થતું હોય કે બાળકો અત્યારેની જે સમસ્યા છે મેઇન, કે પોતાના પરિવારની અંદર કમાવા જવું, પોતાના બાળકોનું ઉછેર કરવો, અને સર્વિસ કરતા હોય, નોકરી કરતા હોય, કામ ધંધા કરતા હોય, તો જે સમય અત્યારે ચાલી રહ્યો છે મોંઘવારીનો સમય, એમાં પોતાના માવતર માટે ઘણા દીકરાઓ એવા છે, ઘણા સંતાનો એવા છે કે આર્થિક સદ્ધરતા ન હોય અને પોતાના માવતરને બરાબર ન સાચવી શકતા હોય, એવું પણ હોય છે. તો એવા માવતરો પણ આમાં આવે અને એ બાળકો પણ એમાં એને મોકલી શકે, અને એવું સરસ મજાનું આ વૃદ્ધાશ્રમ નિર્માણ થાય છે. તો ખૂબ આનંદની વાત છે. અને આપણને પણ એમાં કંઈ પણ સેવાનો ક્યારેક લાભ મળે, આપણે પણ એ સેવામાં જોડાઈ શકીએ. અને બીજી મોટી વાત કે પૂજ્ય બાપુ માટે અમારા પાસે કોઈ શબ્દ નથી. બાપુ માટે અમે શું કહી શકીએ? બાપુ એ જ સાક્ષાત રામ છે. જેમ અયોધ્યામાં આટલા વર્ષે રામ ભગવાન પધાર્યા, અને જેમ આખા વિશ્વમાં આનંદ હતો, એવો જ આનંદ અત્યારે અમને બધા કથાકારોને પણ છે અને આખા રાજકોટને છે. કેમ કે 12 વર્ષે બાપુ આવે છે, અને ફરી પાછી એ રામ કથા અને એનો આનંદ અને એની શ્રવણનો અમને સૌને લાભ મળવાનો છે. એટલે બાપુ માટે તો આપની વાત તો બહુ જ સાચી છે જિજ્ઞાસાબેન, કે 12 વર્ષ પછી રાજકોટમાં બાપુનું 9 દિવસની કથાનો લાભ મળવાનો છે. આમ એક દિવસ માટે કોઈ સમારોહમાં આવતા હોય ત્યારે પણ એટલો ઉત્સાહ હોય, તો 9 દિવસ સુધી બાપુનું સાનિધ્ય આપણે મળવાનું છે. અને ખાસ કરીને એવા કાર્ય માટે, જેમ આપણે વાત કરી કે વૃદ્ધો, જે માવતરો, આજે સાચું તર્પણ એ સદભાવના વૃદ્ધાશ્રમ વિજયભાઈ ડોબરિયા જેવા જે મહાન કાર્ય માટે જે નિમિત્ત બન્યા છે, એ વિજયભાઈ ડોબરિયા અને એમની આખી ટીમ એ કામ કરી રહી છે. ને ખાસ તો જે હરિયાળું આપણું ગુજરાત અને ગ્રીન ગુજરાત સાથે હવે એક નવો સંકલ્પ એમને કર્યો છે, આખા ભારતમાં 150 કરોડથી વધારે વૃક્ષો વાવવા. આવો એક જે મહાન સંકલ્પ છે,
અને સંકલ્પ હંમેશા કોઈ એક વ્યક્તિ કરતી હોય છે, પણ એની સાથે જોડાનાર વ્યક્તિ જ્યારે એક સમૂહ જોડાય ત્યારે જ એ સંકલ્પ સાકાર થતો હોય છે. તો આપણે સૌ આજે ખાસ કરીને આપ સૌ કથાકારો જ્યારે એક ભાવનાથી જોડાયેલા છો, ત્યારે આપની વ્યાસપીઠના માધ્યમથી પણ આ એક પ્રવૃત્તિ સદપ્રવૃત્તિ જે રાજકોટમાં થઈ રહી છે એમનો ચોક્કસ આપ નોંધ લેશો. અને ખાસ આજે કરુણા ટોક્સના માધ્યમથી અમારા દર્શકો સાથે આપ જોડાયા અને સરસ મજાની આપની લાગણી વ્યક્ત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સાવન